જો ભાઈ, બટેટાની ભાજી, ખીર, પૂરી, છાશ અને અમારી કૃષ્ણા બેન અહીં રેડી કરે છે. બેન આ બધું શું છે? આજે મહેમાન આવવાનું છે તો એના માટે અમે રેડી કરીએ છીએ બધું તૈયારી. મસ્ત ડિનર. મહેમાન આવે ને તો ભેગા આપણું કામ થઈ જાય ને મહેમાનનું કામ થઈ જાય. જો આ ભાજી જોઈને તો લખન તો એમ જ કહે કે મારે આજે આવું જ ખાવું હતું. હા. તો કૃષ્ણા મસ્ત ફુલકા પૂરી ઉતારે છે. જોજો એની પૂરી કોઈ દી ફૂલે નહીં એવું આજ દી સુધી બન્યું નથી. મારી કોઈ દી પૂરી ફૂલી નથી. તો આવું બધું છે આજે ડિનરમાં ભાઈ. મોજે મોજ. મહેમાન આવી ગયા ભાઈ. અમારો ભાણેજ આવ્યો અમેરિકાથી. હેલો. આ જો આ ભાણેજ હાટુ લઈ આવ્યા કે હું છે? આ સવાલ છે. આ શું છે? હા. ઢોલની દાંડી. ઓહો. અમારો ભાણેજ આવ્યો ને એમાં ઢોલ વગડાવો. આ છે મુરતિયો. અમે એનો ઢોલ વગડાવો ને મામાને ઘરે જ વગાડી દઈએ. આ ઢોલનો દાંડો ને આ દાંડી. ઓહો દાંડી ગજબ. જાજો અવાજ છે. આ સમાજનો આમ નિયમ છે. દાંડી વધારે અવાજ. હા. સમજ્યું માણસ સમજી ગયા હશે. જો દાંડો કેવો બોધો વાગે. ઓકે. અચ્છા એકચ્યુઅલી આ માઇક સ્ટેન્ડ અને ઢોલ આપણે રાસલખીમાં માતાજી પધારવાના છે. Yes. ત્યાં મણિયારો છે એના માટેની આ વ્યવસ્થા છે. વાહ 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 વેરી નાઇસ. જય લીકબાઈ માં. મને તો તાર ડેડી ઢોલ લઈને આવ્યો. મેં કીધું કઈ નવો બિઝનેસ કે ચાલુ હા આમનું નક્કી ન કહેવાય હો. હું જો તો પૈસા જોઈ ને ઢોલ જાજો વાગે. ડોલર. કૃષ્ણાબેન કૃષ્ણાબેન ઢોલ વગાડે એટલે ડોલર ઉડાડવા પડે. હાલો ડોલર કાઢો. ડોલર દિરહમ રૂપિયા જી હોય એ કાઢો. એક નાસિક ઢોલ હોય, એક લગનનો ઢોલ હોય, એક મણિયારા ઢોલ હોય. આ ઢોલ આ કયો વાગે? ઓહો આપણે વિશાલા. ઢોલ તો હવે આથી લોકો બે હોય I think. ક્યાં વગાડજો એ? ભાઈ નથી આવડતું. ક્યાંય ભેરું થાય. કૃષ્ણ બાપુજી ને કીએ તમે વગાડ. વાહ વાહ વાહ. હવે તો કૃષ્ણ રૂપિયા ઉડાડવા જોઈએ.